હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર નંબર 1 એટલે કે યુનિટ 1. આજે સેમેસ્ટર 2ની શરૂઆત આપણે ચેપ્ટર યુનિટ 1થી કરીશું, જેનું નામ છે એમ આઈ લોસ્ટ. એવી વાત છે. તો આપણે ચોપડીમાં બુકમાં ટેક્સ્ટ બુકમાં આ પાર્ટ છે, જુઓ. યુનિટ 1 એમ આઈ લોસ્ટ, એમાં એક્ટિવિટી 1. હવે ઇન્સ્ટ્રક્શન્સ છે એને તમારે અનુસરવાની, જે બોલવું એ પ્રમાણે તમારે એક્ટિવિટી કરવાની. ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ વિથ યોર રાઇટ થંબ. જમણા અંગૂઠાથી તમારું જમણું નાક બંધ કરો. નોસ્ટ્રિલ્સ એક બાજુનો ભાગ બંધ કરો. કસરત કરતા હોય ને એમ, જમણા અંગૂઠાથી જમણું નોસ્ટ્રિલ, જમણું નાક બંધ કરો. બ્રેથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રિલ. હવે ડાબા નાકથી ઊંડો શ્વાસ લો. ટીલ યોર લંગ્સ આર ફૂલ. જ્યાં સુધી તમારા ફેફસા લંગ્સ ભરાઈ ના જાય હવાથી, એમ જોરથી શ્વાસ લેવાનો. નાઉ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રિલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. શ્વાસ લીધા પછી બીજી અને ત્રીજી આંગળીથી તમારું ડાબું નોસ્ટ્રિલ, ડાબું નાક બંધ કરો, જેમાંથી તમે શ્વાસ લીધો એ. ત્યારબાદ રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રિલ. જમણા નાક ઉપરનો અંગૂઠો લઈ લો એન્ડ બ્રેથ આઉટ. અને જે શ્વાસ લીધો તો હવે શ્વાસ બહાર કાઢો જે ભાગમાંથી. બ્રેથ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટ્રિલ. ફરી પાછું જે ભાગ ખુલ્લો કર્યો જમણું નાક, એમાંથી ફરી પાછો શ્વાસ લો ધીમે ધીમે. રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રિલ. ડાબા નાક ઉપરથી તમારી ફિંગર્સ, જમણી જે બે આંગળીઓ મૂકી હતી એ લઈ લો એન્ડ બ્રેથ આઉટ. અને બહાર શ્વાસ કાઢો. આ રીતે શું કે આપણે યોગ કરવાની વાત છે. અલોમ વિલોમ જે કહેવાય છે યોગમાં, એની વાત છે. આ રીતે કરી શકાય. હવે બીજી એક્ટિવિટી છે. હવે આમાં ખાલી ગેમ છે, પણ આ ગેમનું તો આપણે શક્ય નથી રમવાનું, પણ તમને જે સૂચના આપી એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. ડાબો કાન મરડો ટ્વિસ્ટ કરો, મચેડો એમ, વાળ. બીજી સૂચના છે બ્લિંક યોર આઈસ 8 ટાઈમ્સ. 8 વખત તમારી આંખોને બ્લિંક કરો, પટપટાવો. 1 2 3 એ રીતે. પિંચ યોર ફ્રેન્ડ. તમારા મિત્રને ચૂંટણી ખણો. યોન 3 ટાઈમ. યોન એટલે બગાસું ખાઓ. 3 વખત બગાસા ખાઓ. નોડ યોર હેડ વન્સ. 1 વખત માથું હલાવો. નોડ એટલે માથું હલાવવું. સ્ટેન્ડ ઓન 1 લેગ ફોર એ મિનિટ. 1 મિનિટ માટે એક પગ પર ઊભા રહો. તો આ બધી સૂચનાઓ છે, બરાબર. આ બધી જે સૂચનાઓ તમને આપવામાં આવી છે એ બધી જ સૂચનાઓમાં આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ કરેલો છે. એટલે કે આજ્ઞાર્થ વાક્ય આપણે વાપરતા હોઈએ છીએ, જેમાં ક્રિયાપદ હંમેશા મૂળ ક્રિયાપદ આવે. પહેલો જે શબ્દ છે એ હંમેશા મૂળ ક્રિયાપદ હોય. ત્યારબાદ છે એક્ટિવિટી નંબર 3. વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સ. નીચેના વાક્યો તમે ક્યાં સાંભળો છો? રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યામાં એ જગ્યાનું નામ તમારે લખવાનું છે, બરાબર. સૂચનાઓ સાંભળવા, જુઓ, વાંચતા હો. દાખલા તરીકે, પેસેન્જર્સ ફ્રોમ બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. ક્યાં આ સૂચના ક્યાં હોય? તો કે રેલવે પ્લેટફોર્મ પર. તો ત્યાં તમારે એ લખવાનું. ડિપોઝિટ યોર કેશ હિયર. આવું લખ્યું છે, તો ક્યાં લખશો એ? ડિપોઝિટ યોર કેશ હિયર તો બેંકમાં હોય, તો બેંકમાં સૂચના લખવાની. વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ ટુ નોટ ટચ ધ સ્ટેચ્યુ. સ્ટેચ્યુને અડકવું નહીં, એવું ક્યાં લખ્યું હોય? તો એક્ઝિબિશન હોલ, મ્યુઝિયમમાં પણ હોઈ શકે, બરાબર.
ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સરે રૂમ. ઘવાયેલા માણસને એક્સરે રૂમમાં લઈ જાઓ. ક્યાં લખેલું હોય? ક્યાં વાંચ્યું આ બધું? ક્યાં સાંભળો? તો કે આ હોસ્પિટલમાં હોય. બરાબર. તો એ રીતે બાકીની સૂચનાઓ તમે જાતે લખજો. હવે અહીંયા મેપ છે. બરાબર. જુદા જુદા રોડ છે અને જુદી જુદી બિલ્ડિંગ્સ છે, એની વાત છે. એના પરથી તમારે નીચેના જે વાક્યો છે એ વાક્યો સાચા છે કે ખોટા એ મેપ પરથી તમારે નક્કી કરવાના છે. જો પહેલું વાક્ય છે, ધ કાફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ ધ નહેરુ રોડ અને ગાંધી રોડ. તો પહેલાં નહેરુ રોડ શોધી કાઢો, તો કે છેલ્લે છે જો નહેરુ રોડ. બીજો ગાંધી રોડ શોધી કાઢો, તો કે આ રહ્યો ગાંધી રોડ અને નહેરુ રોડ આવી ગયા. હવે પછી છે ઓન ધ કોર્નર ઓફ. ઓન ધ કોર્નર ઓફ એટલે ના વળાંક ઉપર. તો ગાંધી રોડ અને નહેરુ રોડના વળાંક ઉપર કાફે છે. જો આ રહ્યું છે છેલ્લે ખૂણામાં. યસ, સાચું જ છે. તો ત્યાં તમારે સાચું લખી દેવાનું. ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન બેંક એન્ડ ધ મ્યુઝિયમ. બેંક અને મ્યુઝિયમની વચ્ચે પોલીસ સ્ટેશન છે. જુઓ, દેખાય છે ક્યાંય? પહેલાં બેંક સુધી કાઢો, નથી અહીંયા. ઉપર જઈએ તો બેંક આ રહી, મ્યુઝિયમ છે, વચ્ચે પોલીસ સ્ટેશન છે, આ છે. તો સાચું લખો. તો પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. જવાબ સાચો છે, તો ટ્રુ લખો. ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ ધ એસજી રોડ ને કોયલ રોડ. ઓન ધ કોર્નર ઓફ જુઓ, એસજી રોડ સુધી કાઢો. પહેલાં ક્યાં છે? આ રહ્યો. બીજું છે કોયલ રોડ. આ રહ્યો કોયલ રોડ. હવે પૂછ્યું છે કોયલ રોડ અને એસજી રોડની કોર્નર ઉપર થિયેટર આવેલું છે. છે થિયેટર? નથી. થિયેટર તો અહીં છે નીચે, અહીંયા નથી. તો જવાબ ખોટો છે. તો ત્યાં તમે ફોલ્સ લખી કાઢો. બરાબર. તો બાકીના 3 વાક્ય આ રીતે જોઈને તમે પૂરા કરજો. હવે એના ઉપરથી ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બોક્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. હવે એમાં જુદા જુદા શબ્દો છે. જો બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે અડકીને બાજુમાં હોવું, નિયર એટલે પાસે, ઓન ધ કોર્નર ઓફ ના વળાંક ઉપર, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, બિહાઇન્ડ એટલે પાછળ, ઓપોઝિટ એટલે વિરુદ્ધમાં, બરાબર વિરોધમાં, એમ આમને સામને. તો હવે એના પરથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે, જે મેપ પર જોયું એ રીતે. જે આ બધા જે શબ્દો છે પ્રેપોઝિશન્સ કહેવાય, જે તમે છઠ્ઠામાં ભણ્યા છો પણ નવા છે આ વખતે. સુપર માર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. હવે તમારે પહેલાં સુપર માર્કેટ શોધી કાઢવાનું. આ રે, અને એની નીચે જ બસ સ્ટોપ છે. તો ક્યાં છે સુપર માર્કેટ? સુપર માર્કેટ ઇઝ અડકીને જ છે, અથવા નિયર કહેવાય. બરાબર, ગમે તે શબ્દ આવી શકે. તો નેક્સ્ટ ટુ ધ બસ સ્ટોપ લખશો. બરાબર છે. નિયર પણ લખી શકશો. હવે પહેલાં બધી ખાલી જગ્યા ક્યાંક એક જગ્યાએ એવું થશે કે કોઈ ખાલી જગ્યા 2 વાર ના વપરાયું હોય. બરાબર, 2 શબ્દોના બદલે કોઈ એક જ શબ્દ આવે. એટલે પહેલાં જોઈ લો ને પછી જે ખૂટતો એ શબ્દ તમારે મૂકી દેવાનો. ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. કાર પાર્કિંગ ક્યાં છે જુઓ, આ એરપોર્ટ આવી ગયું, કાર પાર્કિંગ આ રહ્યું. બરાબર. તો એરપોર્ટની સામે છે કાર પાર્કિંગ. બરાબર. તો એને ઇન ફ્રન્ટ ઓફ લખવું પડે. બરાબર. તો એ રીતે તમારે બીજા વાક્યો પૂરા કરવાના. બીજી ખાલી જગ્યા છે પ્રેપોઝિશન્સ છે. વિગતો આપણે પાછું એનો અલગ ટોપિક શીખીશું ત્યારે જોઈશું, પણ અત્યારે આટલું કરવાનું. ડાયલોગ છે, એ ડાયલોગ આપણે નથી કરવું. પછી એક્ટિવિટી 4 છે. એમાં જુદી જુદી નિશાનીઓ આપી છે. બરાબર. ટ્રાફિકની નિશાની, ઇટ્સ સ્ટ્રેટ અહેડ, એરો બતાવે છે એ જુદી જુદી, એટલે સીધો રસ્તો છે એવી વાત થઈ. ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ.
ચોકડી મારી છે એટલે કોઈ સ્થાન હોય આપણું, એ સ્થાન આવે ત્યાં સુધી સીધા સીધા ચાલ્યા જ કરો. ડાબી બાજુ વળો, ટર્ન રાઈટ, જમણી બાજુ વળો, ગો પાસ ધ પાર્ક, બાજુમાં ચિત્ર ગાર્ડનનું ચિત્ર છે અને પછી કહે છે બગીચાની બાજુમાંથી પસાર થઈ જાઓ. તો આવી નિશાનીઓ છે. છઠ્ઠી, ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ, ડાબી બાજુ પહેલો બીજો વળાંક તમારી ડાબી બાજુ લો. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઈટ, જમણી બાજુ વળો. ઇટ ઇઝ ઓન ધ રાઈટ, તમારી જે કોઈ વસ્તુ સ્થળ છે તમારી જમણી સાઈડ છે એના માટેની આ નિશાની છે. અને ઇટ્સ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ છે એ જ વસ્તુ એવી કોઈ સ્થળ. ગો એક્રોસ ધ ક્રોસ રોડ, જે લાઈન બતાવી છે એ ક્રોસ રોડ છે, તો એક ક્રોસ રોડ ઓળંગીને આગળ વધો. આવી બધી સૂચનાઓ આપેલી છે. હવે જે મેપ આગળ જોયો એ મેપ ઉપરથી તમારે આવા ચિહ્ન બનાવીને દોરવાના છે. સ્ટડી ધ મેપ ઓન ધ પેજ 2 એન્ડ ડ્રો એપ્રોપ્રિએટ સિમ્બોલ ઇન ધ સર્કલ. ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક, હવે પોસ્ટ ઓફિસવાળો રસ્તો શોધવાનો અને બેંકનો રસ્તો શોધવાનો. ફ્રોમ પોસ્ટ ઓફિસ શોધી કાઢો, ક્યાં છે તો કે આ રહી લીલું લીલું બતાવ્યું છે ને ત્યાં. ફ્રોમ પોસ્ટ ઓફિસથી સીધા સીધા જાઓ, પછી બેંક ક્યાં છે જુઓ, દેખાય છે અહીંયા, તો કે ડાબી બાજુ વળો અને બેંક આવશે. બરાબર, પોસ્ટ ઓફિસથી સીધા નીકળ્યા પછી ડાબી બાજુ વળવાનું છે. બરાબર, તો એવી રીતે તમારે એનો, અથવા બીજી રીતે સીધો જઈને પણ ડાબી બાજુ વળશો તો પણ આવશે. તો એ રીતે તમારે અહીંયા ચિહ્ન જે બતાવ્યા છે ડાબી બાજુ વાળો એ તમારું આવશે. આમાંથી જે તમને સિલેક્ટ લાગે એ તમારે કરવાનું છે. બરાબર છે. ટર્ન લેફ્ટ, ટર્ન રાઈટ એવું તમારે લખવું. એ રીતે બીજા જાતે ચિહ્ન તમારે દોરી દેવાના. બરાબર, જોઈ લેવાનું કઈ રીતે જાય છે જગ્યા પર એ રીતે. હવે એક્ટિવિટી નંબર 5, એમાં તમને ગીર નેશનલ પાર્કની વાત કરેલી છે. ગુજરાત, પ્લેસ સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત. સાસણગીર, જુનાગઢ જિલ્લો, ગુજરાત. એરિયા કેટલો છે એનો? 1412 કિલોમીટરનો એરિયા છે. એસ્ટાબ્લિશ્ડ એટલે સ્થાપના ક્યારે થઈ એની? તો 1965માં સ્થાપના થઈ. બેસ્ટ સિઝન મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. શ્રેષ્ઠ ઋતુ તો સિંહોને સાઇટ કરવું, સાઇટ એટલે જોવું, સિંહોને જોવા માટેનો શ્રેષ્ઠ સમય છે મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી મહિનો. આ શ્રેષ્ઠ ઋતુનો ગાળો તમને અહીં સિંહ જોવા મળી શકે. નિયરેસ્ટ ટાઉન તો કે વેરાવળ છે, 42 કિલોમીટર દૂર ત્યાંથી. મેઇન એટ્રેક્શન, મુખ્ય આકર્ષણ શું છે? એશિયાટિક લાયન. એશિયાટિક ભારતમાં એક જ જગ્યાએ, ખાલી ગુજરાતમાં, અને ગુજરાતમાં માત્ર જુનાગઢ ગીરમાં જ આ લાયન્સ આવેલા છે, જે એશિયાટિક લાયન તરીકે ઓળખાય છે. અને બીજા છે આફ્રિકન લાયન, જે માત્ર આફ્રિકામાં જોવા મળે. આખા દુનિયામાં 2 જ જગ્યાએ આ સિંહ જોવા મળે છે. લોકેશન, સ્થળ. ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 60 કિલોમીટર ફ્રોમ ધ સાઉથ. એનું જગ્યા કે તમારે લોકેશન જોવું હોય તો કે સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ, દક્ષિણ પૂર્વ જુનાગઢથી 65 કિલોમીટર દૂર અને 60 કિલોમીટર સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ. અને ગુજરાતમાં અમરેલીમાં દક્ષિણ પશ્ચિમથી 60 કિલોમીટર દૂર, અમરેલીથી 60 કિલોમીટર દૂર અને જુનાગઢથી 65 કિલોમીટર દૂર આ ગીર નેશનલ પાર્ક આવેલો છે. નેસ એટલે જંગલમાં અમુક મકાનો બાંધીને રહેતા હોય લોકો, 2-4 મકાનો, 5-6 મકાનો હોય, માટીના વાંસના બનાવેલા હોય મોટા ભાગે, તો એને નેસ કહે છે. તો કયા કયા નેસ આવેલા છે જંગલમાં? હરિપુર, સજ્જા, જંબુથલા, વૈનવ, દાદાકલી, તિમ્બ્રા, બાબરિયા. આ બધા વાણિયા વાવ ને આ બધા શું કહેવાય? નેસ છે, નેસના નામ છે.
રિવર્સ કઈ 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 નદી પસાર થાય છે? તો કે હિરન, શેત્રુંજી, દાત્રાજી, શિંગોડા, મચ્છુંદ્રી, ગોદાવરી અને રાવત, આટલી નદીઓ એમાંથી પસાર થાય છે. મંદિરો કયા કયા મંદિરો છે પાછા? ટેમ્પલ્સ તુલસીશ્યામ છે, કાંકણ, બાનેજ અને કમલેશ્વર, આ મંદિરો આવેલા છે. વાઇલ્ડ એનિમલ્સ, જંગલી પ્રાણીઓ કયા જોવા મળે? ખાલી સિંહ તો ખરા જ, પણ એ સિવાય તો 38 સ્પીસીસ ઓફ મેમલ્સ. મેમલ એટલે સસ્તન પ્રાણીઓ, સ્પીસીસ એટલે જાત, સસ્તન પ્રાણીઓની 38 જાત જોવા મળે છે. પક્ષીઓના 300 જેટલા સ્પાઇસીસ, 300 પક્ષીઓની 300 પ્રકારની જાત જોવા મળે છે. 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ, રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપ પ્રાણીઓ, તો સરીસૃપ પ્રાણીઓની 37 જાત જોવા મળે છે. અને મોર દેન 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ, ઇન્સેક્ટ એટલે જીવજંતુ નાના મોટા, તો નાના નાના જીવજંતુઓની 2000 જાત ત્યાં જો, 2000થી પણ વધુ જાત, કીડા મકોડા, ઈયળ, આ બધું જાત જાતનું, એમ 2000થી પણ વધારે જાત ત્યાં જોવા મળે છે. ટાઈમિંગ, તો એ તમારે સિંહ જોવું હોય તો એનો ટાઈમિંગ શું? ગમે ત્યારે ના જવાય, તો એની વાત છે મોર્નિંગ 7 to 11 hours, 7 થી 11, આફ્ટરનૂન 15 થી 17, એટલે 15 વાગ્યાથી એટલે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો સમય ત્યાં જવા દે, પછી એ બીજા સમયમાં તમને જવા દેતા નથી. ગવર્નિંગ બોડી, શાસક પક્ષ, એનું સંચાલન કોણ કરે? શાસન, તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતનું વન વિભાગ એનું કામ કરે છે, સંભાળ રાખે છે. ઓફિશિયલ વેબસાઇટ, સત્તાવાર વેબસાઇટ, આ વેબસાઇટ ઉપર તમે જાઓ તો તમને માહિતી બધી મળી રહે. ગુજરાત ગીર નેશનલ પાર્ક.com આવી એની સત્તાવાર માહિતી વેબસાઇટ છે. તો આ વાત થઈ મિત્રો એક ગીર નેશનલ પાર્કની. આમાંથી પણ આપણને પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય છે. હવે એના આધારે નીચે પ્રશ્નો છે, જો મેં કહ્યું પ્રશ્નો પૂછાય તો એના આધારે પ્રશ્નો છે કે હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ? ગીર જંગલમાં કેટલી નદીઓ છે? નામ આપો. તો કે જોઈએ નદીઓ કેટલી હતી, 1 2 3 4 5 6 અને 7. તો તમારે લખવાનું ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર નેશનલ પાર્ક. કઈ કઈ? તો આપ સાથે નામ નથી કાઢવાના. વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ શું છે? શું હોય? સિંહ, લાયન. તો લાયન ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક? ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ વેબસાઇટ શું છે? તો આપણે છેલ્લે જોયું, બરાબર? જુઓ કઈ લખી છે યાર, www.girnationalpark.com એની ઓફિશિયલ વેબસાઇટ થઈ. વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન? સિંહ જોવા માટેનો શ્રેષ્ઠ સમય કયો? તો કે મિડ ઓક્ટોબર, એ આપણે જોયું હતું ને, મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી આના મુખ્ય થયા. તો લખી કાઢવાનું ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. ત્યારબાદ fill in the blanks, ખાલી જગ્યા પૂરો, એના આધારે જ છે. ખાલી જગ્યા સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ સરીસૃપ પ્રાણીઓના કેટલી જાત છે? તો ત્યાં ખાલી જગ્યામાં જે જવાબ આવતો એ લખો. રેપ્ટાઇલ ક્યારે 37, તો ત્યાં તમારે શું લખવાનું? 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ. 2000 સ્પીસીસ ઓફ ખાલી જગ્યા તો ઇન્સેક્ટ્સ. વેરાવલ ટાઉન ઇઝ ખાલી જગ્યા કિલોમીટર ફ્રોમ ધ નેશનલ પાર્ક. કેટલા કિલોમીટર દૂર છે વેરાવલ? શોધી કાઢો. તો કે 40 છે, જો અહીંયા આપેલું છે. 42 છે, જો નિયરેસ્ટ ટાઉન 42 કિલોમીટર. તો ત્યાં તમે લખો વેરાવલ ટાઉન ઇઝ 42 કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. પછી છેલ્લું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત ઇઝ ખાલી જગ્યા ઓફ ધ ગીર નેશનલ પાર્ક. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ધ ગવર્નિંગ બોડી, એમ તમારે ખાલી જગ્યામાં, એ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક. હવે એના મેપ આપેલો છે ગીર નેશનલ પાર્ક, જે જોવાનું તમારે અહીંયા
શું શું આવેલું છે. જે લીલા કલરનું છે તો બધું આખું મેપ છે. પછી એના રસ્તાઓ બતાવે છે જુદા જુદા. હવે એક્ટિવિટી 6 આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. એ તમારો મુખ્ય પાર્ટ છે એક્ટિવિટી 6 વિદ્યાર્થી મિત્રો. તો એ ભાગ આપણે પછી જોઈશું. અત્યારે આટલે અટકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય.